ભરૂચમાં ચૂંટણીના પરિણામ બાદ વિકાસ કાર્યોને લઈ પ્રથમ વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસે ગુણવત્તા વગરના કામના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શહેરમાં વિકાસ કાર્યોને લઈ રાજકીય તણાવ સામે આવ્યો છે. ભરૂચ નગર સેવા સદનના ફાટા તળાવ વૈરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાના કામને લઈને વિવાદ સર્જાયો છે. ચૂંટણી દરમિયાન અટકેલા રસ્તાના કામને ફરી શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નગરસેવક ધનજી ગોયલ અને પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલ દ્વારા સિફળ વધેરી કામની શરૂઆત કરવામાં આવી હતી. જો કે આ કાર્યમાં કોંગ્રેસના નગરસેવકોને આમંત્રણ આપવામાં ન આવતા તેઓમાં અસંતોષ ફેલાયો હતો અને વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસના પ્રતિનિધિઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં તાજેતરમાં બનાવેલા રસ્તા પર તિરાડો જોવા મળી રહી છે, જે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે કોન્ટ્રાક્ટરને 3 વર્ષની ગેરંટી સાથે ગુણવત્તાસભર કામ કરવાની ચીમકી આપી છે. તેમાં અહીંના જે કોન્ટ્રાક્ટર છે એમને અમને ખાતરી આપેલી છે કે કામ સારામાં સારું થશે. અગાઉ પણ આગલા રોડનું બી કામ અંદાજિત 8-9 લાખનું કામ આની સાથે એમણે કરેલું છે. જેમાં આગળ જે તિરાડો પડેલી છે એ કામ બી હું સંપૂર્ણ હું કરી આપીશ ને 3 વર્ષની ગેરંટી સાથે કામ કરી આપીશ એવી અમને ખાતરી આપેલી છે. ને અત્યારે જે કામ કરેલું ચાલુ છે તે સંતોષકારક છે અને અમે બી એમને વિનંતી કરી કે જ્યારે પણ કોઈ કામ ચાલુ હોય તો આજુબાજુના સ્થાનિક લોકોને સાથે લઈને ચાલો, જેથી કોઈને વિવાદ ના થાય. આ કોઈ આણી મંડળીનું કે આણી કંપનીનું કામ નથી. આ નગરપાલિકાના વિસ્તારમાં આવતા રહીશો જે ટેક્સ ભરે છે તેનું કામ છે અને એમના પૈસાનું વળતર, એમના ટેક્સનું વળતર, નળ ગટર ને રોડ, લાઇટ વેરો, સફાઈ વેરો, હાઉસ ટેક્સ એમનું વળતર એમને મળે એવી જ અમારી રજૂઆત છે. ને સ્થાનિકો સહકાર આપી રહ્યા છે. અન્ય વિસ્તારમાં બી સ્થાનિકો સહકાર આપશે. સારું કામ કરશે દરેક કોન્ટ્રાક્ટરો 100% સહકાર આપશે. અમે કોઈ કોન્ટ્રાક્ટરના વિરોધી કે કોન્ટ્રાક્ટરની વાત કરવા નથી આવ્યા. આપણું ગુણવત્તાવાળું કામ થાય, ભરૂચ શહેરમાં ગુણવત્તાવાળું કામ થાય તેની જ રજૂઆત કરવા માટે અહીંયા આગળ ફક્ત નિરીક્ષણ કરવા આવેલા છે કે નહીં કોઈ પક્ષાપક્ષીની રજૂઆત કરવા કે બીજી કોઈ રજૂઆત કરવા નથી આવ્યા.